અત્યારે તો 200 ને 250 રૂપિયા આવે કાલ કે આઠા નહીં ન હોય 300 હોવામાં 0 થાય ખેતી કરશે આવતા વર્ષમાં કોઈ આ યોજના ને ફલાણી યોજનાની યોજના બધું બંધ કરીને ખાલી ભાવ આપે તોય ખેડૂત સારું થઈ જાય ભાઈ 2 લાખ નું ઓલું ગોડાઉન બનાવવાનું આપે લાખ હોય તો પછી એમને નો મોજ કરીએ લાખ રૂપિયા પર ખેડૂત વાપરે ખેડૂતના ઘરમાં હોય તો વાપરે ને ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 8 અને હવે 2 દિવસ પરીક્ષા પૂરી થઈ છે. બધા રાજી રાજી હશે. જાનુની આજે લાસ્ટ એક્ઝામ, એન્યુઅલ એક્ઝામ છે ને આજે ફિનિશ થઈ હશે. એ એક્ઝામ ચાલુ થઈ ત્યારે દેહમાં આવી એવી છે. હવે પૂરી થઈ એટલે હવે સુરત જવાનું છે પાછું. એવું થયું હતું. 10 તારીખ આપણે તો તમને બધાને ખબર જ છે કે એને સડાવ પાસ કરી દીધી. અમારી ભાષામાં સડાવ પાસ કહેવાય, કરી દીધી છે. સડાવ પાસ એટલે હું ખબર છે ને? સડાવ પાસ ઠોઠની હાળિયા. ફોટની હાડિયા, સડાવ પાસ ને એવા શબ્દો તને આવડે? સડા ઉપાસ નથી ખબર. હવે અમારે છે ને પ્રથમ દિવસે નીકળવાની ગણતરી છે. તારીખ આપણે 1-2 દિવસમાં નીકળવું છે સુરત જવા. કેમ? અને બીજું કે ભાઈ આજે અત્યારે જવા પ્લાનિંગ બન્યું છે ગોપાભાઈની વાડીએ જવાનું. ગોપાભાઈની વાડીએ છે ને ટમેટી બહુ મસ્ત છે. આપણે આ ટમેટી પૂરી થઈ ગઈ છે આપણે પાછળના વાડામાં પ્લોટમાં. એટલે અહીંયા ટમેટી લેવા બપોરે ટમેટાનું શાક બનાવીને જોડે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ને ગોપાભાઈની વાડીએ જવાની ઈચ્છા થઈ છે કેમ કે 2-3 દિવસથી વાત થાય છે હાલો વાડીએ જઈએ એની વાડીએ જઈએ. હું એકવાર જીતુભાઈની વાડીએ ગયા હતા, ગોપભાઈની વાડીએ અત્યારે જઈએ છીએ. તો દાદા કંઈક બહાર ગયા છે થોડા કામ માટે, કંઈક આગળ આવે એટલે હું જાનું ને દાદા જઈએ વાડીએ. ગોપભાઈની વાડીએ આ જો અત્યારે ભેરું છે કાંદા, સફેદ ડુંગળી, વ્હાઈટ ડુંગળી, અને આ બાજુ વાવ્યા છે અડદ. ને આ મહારાજ ને જીતુભાઈ ને બધા અહીંયા વાડીએ શીખોડી. આ કયો નો ઝાડવું છે? શીખોડી ના ઝાડવા હેઠે. હે ફરવા આવવાનો છે ને બધા હેલ્પ એવું છે? હેલ્પ આપણે પૂરી હેલ્પ કરી દેવું. બધા આવી ગયા ટમેટી ધરવા કામ. મિશન ટમેટી મિશન ઘણી ઘણી છે ટમેટી. જો અહીં એટલી ઉતારી, ત્યાં આમ બધી ઉતારી છે. જો જાનું છે ને મસ્ત ટમેટા ગોતીને લાવી છે. અને ટમેટા આ જો ઢોળતી નહીં અંદર અંદર હશે. ઓહો, તો કેટલા ટમેટા લાવી? આ તો બધા ઘેરે લઈ જવા પડશે. અરે વાહ, ઝીણી ઝીણી ટમેટી, ટમેટાની ટમેટી ચેરી જેવી લાગે જાનું. કા હે તે ખાધી કેવી લાગે છે? મસ્ત ઝીણી ટમેટી છે. અહીંથી ઉભા છે ને આટલે બેઠા હતા તે કંઈક નવું વસ્તુ અહીંયા જોવા મળ્યું. તો આ કુંડનું નામ શું છે? કોરોના કુંડ. 13/5/2020 ને દિવસે બનાવ્યો હતો. એટલે કે કોરોનામાં લોકડાઉન વખતે બનાવેલો છે વાડિયા ગોપાઈ કુંડ. એટલે મસ્ત આમાં એવું કુંડ છે. થોડુંક અંદર છે ને સેવાળ હોય ને એટલે ઘડીકમાં કોઈ નો નાય. નો એટલે અત્યારના છોકરા નો નાય. અમે તો બધા આમાં જ નાય મોટા છે. અમારે મજા આવી જતી નહીં. એક બાજુ ધોધ ચાલુ હોય અને એમાં નીચે માથું રાખવાનું, એ મજા આવતી હતી. એવી મજા તો હવેના છોકરા કોઈ દી ન લઈ શકે. તને મનાવું શું છે? સેવાળ સેવાળ આ બાસકા ડીડી બાસકા છે. એવા 300 બાસકા છે. ડુંગળી થઈ છે એટલે ડુંગળીમાં છે ને જુગાર વાળી વાત હોય. ક્યારેક લાગી જાય ક્યારેક ન લાગે. આ વખતે ગોપાઈ કેમ છે તમારે? ડુંગળી વાળું કેમ થઈ ગયું? અત્યારે તો 200 ને 250 રૂપિયા આવે કાલ કે આઠા નહીં ન હોય એટલે દલાલી ઓલો હરાજી જે હરાજી કરતો ને 1 રૂપિયો વધે, 1 રૂપિયાની ખાબા ખોલાઈ જતા આની ગોળી છોકરાને ખાવાની સગળવાની એટલે રૂપિયો ભાવ વધે. રૂપિયો વધે ગાંડા મળે મને એમાં ખોલાઈ થાય. એટલું બળ કર્યું 300 મણ થયું હોય 300 રૂપિયા આખા વધીને આવે. હા 300 હોવામાં 0 થાય. હા, ખેતી કરશે આવતા વર્ષમાં કોઈ બસ પૂરી થઈ જવાનું. જેને પૈસા છે કોઈ ખેતી કરવા નહીં આવે. પૈસો ન બને, ખાલી આરામ બને ખેતી. જમીન વૈસા કરશે બધા આમ. હા આમ રહે તો વેચા કરશે. ઉંમર થાય દિવસો જાય એમ. દિવસો જાય. ને આ બધા તમે કહો છો સારું છે,
આ તો રાઈડે રાઈડ થાય છે, તો તમને કેમ લાગે સારું? પાક આપણો નિષ્ફળ નથી જતો, પાક સારો જ આવે છે ખેતીમાં, પણ વેપારીમાં જે માલ આપણે માર્કેટમાં લઈ જાય છે એનો ભાવ આપણને પૂરતો મળતો નથી, એને હિસાબે ખેડૂતને કાંઈ વધતું નથી. બસ મોડી તકલીફ ન્યાથી છે. આ યોજના ને ફલાણી યોજનાની યોજના બધું બંધ કરીને ખાલી ભાવ આપે તોય ખેડૂત સારું થઈ જાય. એ વાત સાચી છે. યોજનામાં તો તમે આ યોજનાઓ ઘણી હોય છે, ખરેખર તમને હે ને કોઈને આમ ખબર ન હોય ને એમાં યોજના અરે હોય ભાઈ, હોતી જાય. 2 લાખ નું ઓલું ગોડાઉન બનાવવાનું આપણે લાખ હોય તો પછી એમને એમ નો મોજ કરીએ. કેમ લાખ એટલે? લાખ 2 લાખ રૂપિયા આપે, બીજો ભાઈ લાખ હોય તો એની હાથે જ નો ગોડાઉન અચ્છા, બનાવે. એટલે એ ગોડાઉન બનાવવાને એ રીતે 2 લાખ રૂપિયા પાસ કરે, એમાં લાખ ખેડૂત વાપરે તો લાખ સરકાર આપે, એટલે 1 લાખ રૂપિયા હોય તો પણ લાખ રૂપિયા પણ ખેડૂત વાપરે, ખેડૂતના ઘરમાં હોય તો વાપરે ને. એ વાત સાચી. જે ભગવાનની આરતી હોય. 11:30 છે ને વાડીએથી આવી ગયા ઘેરે, અને હવે ઘેરે આવીને રસોઈમાં શું બનાવવાનું છે બા? હા બા, એ ગુંદાનું શાક ને ગુંદાનું શાક છે. હા, ગુંદાનું શાક. જાનો હતું નાઈ તો લે નાઈ લીધી તો બીજી વાર નાઈ લીધી હોય તો નાનું હવારમાં નાઈ લીધી ને હવારમાં હે હે હું તો નાયો કાલ હાંજે નતો નાયો તો ઠેઠ કાલ હવારે નાઈ હતી પછી આજ હવારે નાઈ એમ વચ્ચે તો નાઈ નથી ખાઈ તું દેહમાં બહુ નાવાનું ન હોય પાણી ફૂટી જાય આ તો તું થોડી કાળી છો ને એટલે હું એમ કોક નાઈ લે અત્યારે 4:30 હવે છે ને પ્લાનિંગ બન્યું છે નવું બપોર પછીના 4 વાગી ગયા છે વચ્ચેનો કોઈ વિડીયો નહીં વાડીએ ગયા હતા હવારમાંથી પાછા ઘેરે આવ્યો બપોરે ખાધું ના જલ્લુ નામાં વહી જાય ને મારી ગાડીમાં જન્નુ ને જલ્લુ બે વી આવશે હા વાડીએ જવાનું પ્લાનિંગ થયું છે અને વાડીએ બનાવવાની છે મેગી તો મેગી ખાવા જવાનું છે અત્યારે જીતુભાઈ જો આવ્યા છે લેવા વાડી આવું છે તમારે તો પણ વિનુભાઈ નવરા હોય તો તમે વિનુભાઈ આવો શું કામ કરીશ કઈ નઈ હાલો વાડીએ જઈને પછી બધી વાત અત્યારે વિજય જીતુભાઈ લેવા આવ્યા છે પપ્પાને વાડી આવું છે અરે અને મમ્મીને જ આવું છે ગોરધન બાપાને ઘરે અત્યારે ખાલી આગળ થોડીક વાર પૂરતું અને મેગી બનાવવાની છે ને મેગી તો કોણ બનાવશે તો ભલે તમે જીતુભાઈ બીજી બધી વસ્તુના છે ને આમ પાઉંભાજી સુપર બનાવે કોકને બનાવી હોય તો કહેજો આવી જશે વાડીએ ને જો હરિભાઈ અહીંયા બેઠા છે હરિભાઈ આ ભાણિયાનું નામ છે ને હર્ષિવ છે એટલે અમે હરિભાઈ કહીએ છીએ તો અહીંયા શું કરવાનું છે તારે એલા શું ખાય છે મમરા ખાવા આવ્યો છે અરે તો મસ્ત અત્યારે અહીંયા છે ને જીતુભાઈ ઓળીને બોળીને ટકાટક કરી નાખ્યું છે પાણીનો ક્યાં ટાંકો છે અહીંયા કેરબો આવું બધું ટકાટક આવેલું છે સરસ મજાનું તો અત્યારે છે ને જાનુ ને જલુ ને અંજુ અને બે ભાણિયા ને જીતુભાઈ ને દાદા ને હું અહીંયા વાડીએ તો આવી ગયા હતી વાડીએ મેગી નો આવ્યા હતા તો પછી બંધ રહ્યું કે કેમ કેવો સમાચાર મળ્યા ભેળ કરવાની છે અને સિંગ અમે તો અહીંયા સિંગ તાજી જમીન માંથી કાઢીને હજી તો પાકી નથી પણ એમાં સિંગ ક્યાં છે ખોટી કાઢી લીધી 10-12-15 દિવસ પછી હરખી થાય એમ છે ને 11માં જો કાઢી 11માં રોજલા ક્યાં છે નીલગાયું એના વાર્તા રાતમાં નહીં આવે હાથમાં ઓહો જાનુ માસી તો એમ રમાડે હા અહીંયા મારા વાળખે અહીંયા તો એ દીવા દિવ્યાંશ મારા વાળખે તો ભાઈ તપેલી ધોવાનું કામ ચાલુ કરી દીધું છે અને આ ભાણિયા ભાઈ તો અત્યારે લીમડાનો મોર ખાવો લીમડાનો મોર હે
કેવો લાગે એની કરતા પાંદડું ખાની પાંદડું પાંદડું શાક જો હવે ભેળ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ટમેટાનું કટિંગ જો આ ડોલમાં ભેળ બનાવવાની છે અને જાનુ દીદી હારો પાછી વેફર ખાતી જાય છે અને આ દીવાભાઈ તો અહીંયા એ તું હું બળ કરશો કઈ ઉપાધિ વાળું બળ નહીં કરતો કાટલા ઉપર તો બાબા ક્યાં જવું પછી આવ હરી એ હરી હરી આવ્યા અહીંયા તો હરી બોલે તો હરી કે તો અરે એટલે આમ છે જે કર્યું. તાપ છે ને એમ કે દીવો પ્રગટાયો બેન દૂધ લઈ આવી છે ને હવે જીતુ બાપા ચા બનાવી રહ્યા છે આપણે ગઈ ખેરે ચા બનાવી ને અહીંયા આ વાડી અહીંયા બનાવી હતી ગોરધન બાપા હું પપ્પા ને જીતુભાઈ 4 જણા હતા ગોરધન બાપા યાદ કરીને એના હારા ચા પી એવું લાગશે જીતુભાઈ ના ઓલી રીલ મોકલવાની છે એ રીલમાં તમે બધા જોયા હશે લગભગ ચાલો હવે છે ને અત્યારે મસ્ત ચા પીવાની છે ને પછી ભેળ ખાવાની છે ભેળ બની છે અને ખાટલા પર આરામ કરતા કરતા બે વસ્તુ કરવાની છે મજા આવી જવાની છે ચા જાનું બનાવે છે દૂધ નાખે છે એમાં વાડીની ચા બનાવે જાનુ દીદી આજ તો ઓલ છે ને આપણે ચા ને આવડે વિડીલ મૂકી હતી ને તો એ કોકે કોમેન્ટ કરી હતી પેલા ગામડે સૌ તો તમે દૂધની બાટલીની ચા બનાવો છો એવી કોમેન્ટ કરી હતી એટલે ખરેખર આપણે ભેંસનું દૂધ જ લાવવું જોઈએ પણ હવે અહીંયા છે ને ગામડે કેવું થઈ ગયું છે ખબર કોઈ બહુ ઓછા લોકો હવે પશુપાલન કરે છે બહુ ઓછા લોકો પાસે માલઢોર હોય છે એટલે હવે એ દૂધ તો ડેરીનું જ પીવાનું રહે અહીંયા ગામડે બધા નાની ઉંમરના વિદ્યાર્થી મોટી ઉંમરનાથી બધું કામ થતું નથી માલઢોર થી માંડી બધી વસ્તુ એટલે સૌરાષ્ટ્રનો આવો પ્રોબ્લેમ થોડોક તો છે અને રહેશે હવે ધીમે ધીમે વધતો જાય પ્રોબ્લેમ જાનો એ જો અત્યારમાં મસ્ત ચા બનાવી નથી બનાવવાની ચાલુ કરી છે કોથળી નહીં નાખી દેતી હવે એમાં આ બે લીંબુ છું અત્યારે ખાટુડિયા અને જાનુબેન અહીંયા મસ્ત અત્યારે ચા બનાવે છે આવડતી નથી પણ બનાવે છે આવડે છે આવડી ગઈ છે તો બાપ એ પુષ્કળ પવન આવે છે અને હારવાર ભેળ મસ્ત થઈ ગઈ છે ઓલા બધા તો માંથી ચાલુ ખાવાનું એટલે પવનના હિસાબે થોડોક અવાજ દેખાડો વાળો હશે થોડુંક સહન કરી લઈ આપણે ભેળ ખાઈ લઈ અને પછી ચા બની ગઈ છે ચા બની ગઈ છે એટલે થોડીક ભેળ ખવાઈ જાય ત્યાં સુધી વાર જોવી પડશે પછી પી લઈ ચા ભેળની માથે ચા નાસ્તા પછીની જમાવટ ચા કાઠિયાવાડી ચા કમ્પ્લેટ કાઠિયાવાડી ચા ચૂલે બનાવેલી પકાવેલી 3 વખત પકાવી કાજી તું ભાઈ એમ કે મારો નાસ્તો ચાલુ હતો ને ચા પકાવ્યા કીરા કેવી બની પપ્પા પપ્પા ચા કેમ છે જીતુભાઈ ની મહેનત પ્રમાણે છે કે આસ પાડવાની હોય વાડીએ બનાવી એવી વાડીનો કાર્યક્રમ પતી ગયો છે કાયતરા ખાધા ભેળ ખાધી ચા પીધી ને હવે તાળા લાગે છે જીતુભાઈ ની ઓડીનો તાળો લાગે છે એમ મસ્ત ઝટકા છે નથી હવે બંધ છે આમાં તેલા આ તો પ્લાસ્ટિક નું વાયર છે આમાં કેમ ઝટકા લાગે હા એમાં તાર આવે એમ ને ઝીણો ઝીણો તાર તૂટી જાય તો બંધ ન થઈ જાય કોઈ ખબર ન પડે હાલો હવે શું કરવા દઉં ઝટકો અડવા દીધી ઝટકો લાગશે તો ખબર પડશે તો ચાલો હવે જઈએ ઘેરે બા અને દાદા હાલતા આવી ગયા અહીંથી વાડીએથી હવે એક ગાડી 2 ગાડી છે ને તો બધા વ્યા જવા રે નકર દાદાને પેલા મૂકવા આવ્યો પડ્યા હતા એટલે 2 ફેરા મારવા પડ્યા હતા પણ હવે દાદા ગયા છે ને 2 ગાડીમાં ચાલો જઈએ ઘેરે બા અને દાદા ઘેરે પોગી ગયા હશે